જા તારી જીત જીત ને જીત હર જગ્યા જીત કદાચ જો એક હોતડું રાખને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડી માં ગોગો તેલવડાનો બેઠો છે ઈ હાચો બાપુ ઈ બોલ્યો હાચો અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11000 વોટ ના મારા આંકડા પડી ગયા ખરો ખરો આ મારો વેણ ખરો એમો હાર પેર થાય પો કોઈ તો ડોગરા તો એમ પહેલી કહે તારી ડોગરા કે ભૂત બોલી તો કોક આ લાઈફ માં બોલો બોધમાં દિયા જાહેર બોલે જો વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ નક્કી કેવી રીતના થાય? તમે એમ કહેશો કે બેન આ શું સવાલ પૂછી રહ્યા છો? ચૂંટણી થાય, મત મળે અને પછી નક્કી થાય કે કોણ જીત્યું ને કોણ હાર્યું. પણ 2027માં 182 વિધાનસભામાંથી 181 નું ટેન્શન કરવાનું છે, કારણ કે એક વિધાનસભાના ધારાસભ્ય નક્કી થઈ ગયા છે. કોણે નક્કી કર્યા છે? તો ડુઆ ગામના એક ભુવાજીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ડુઆ ગામે એક રમેલ ચાલતી હતી. ભુવાજી ગોદાભાઈએ કોંગ્રેસના એક નેતા છે જે પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, માંગીલાલ પટેલ. એમને એવું કહી દીધું કે જા તું ચૂંટણી જીત અને 11000 મતથી તું જીતીશ એવી ભવિષ્યવાણી અત્યારે કરું છું. જો એ સાચું ન પડે તો તું જોઈ લેજે કે મેં ગોગા મહારાજને કેટલી પ્રાર્થના કરી છે અને શું કર્યું છે, બધું જ ખોટું ગણાશે. ભુવાજી જ્યારે રમેલમાં આ બધું બોલી રહ્યા હતા ત્યારે સામે નેતા પણ બેઠા હતા અને નેતાને એવું આશ્વાસન આપતા ભુવાજી એવું કહ્યું છે કે તું ખાલી ટિકિટ લઈ આય, બાકી જીતાડવાની જવાબદારી મારી છે. 11000 મતથી તું જીતી રહ્યો છે. બનાસકાંઠામાં અંધશ્રદ્ધા, ભુવાજી અને આ બધા કલ્ચર પર ખૂબ ચર્ચાઓ થઈ. એટલે આપણે બહુ જ બધા વિડીયોઝ એવા જોયા છે. ચૂંટણી પહેલાં પણ ઘણા બધા નેતાઓ ભુવાજી પાસે જતા હોય છે. શ્રદ્ધાની વાત આવે ત્યાં સુધી કોઈને કશો વાંધો ન હોય, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય, એ પાર ન થાય એ બધા જોતા હોય છે. પણ નેતા જ્યારે ભુવાજી પાસે જાય અને પછી ભુવાજી એમ કહે કે તું ચૂંટણી જીતી રહ્યો છે, 11000 મતથી જીતી રહ્યો છે અને 2027ની ચૂંટણીની અત્યારથી ભવિષ્યવાણી ભુવાજી કરે છે. એટલે તમે વિચારો કે 182માંથી એક ધારાસભ્ય તો ભુવાજીએ નક્કી કરી દીધા છે. હવે ભુવાજી શું કરે છે અને 181ને કેવી રીતના જીતાડે છે એ પણ જોવાનું છે. અત્યારે તો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રમેલમાં ભુવાજી જે છે ગોદાભાઈ એ કોંગ્રેસના નેતાને કહી રહ્યા છે. આજે નેતાની આપણે વાત કરી રહ્યા છીએ. માંગીલાલ પટેલ એ કોંગ્રેસના નેતા તો છે જ, પણ ગેનીબેનના એકદમ ખાસ પણ માનવામાં આવે છે. એટલે બનાસકાંઠાની આવનારી ચૂંટણીઓમાં પણ બહુ બધા ઇક્વેશન બદલાઈ શકે છે, બહુ બધા સમીકરણો બદલાય એવી સંભાવનાઓ દેખાય છે. હવે માંગીલાલ પટેલને ભુવાજીએ જીતવાની વાત તો કરી દીધી છે, પણ એમને ટિકિટ મળે છે કે કેમ એ પણ જોવાનું છે. અત્યારે તો એ ભુવાજીએ જે ભવિષ્યવાણી કરી છે તે સાંભળો. ઠીક છે, ખૂબ ખૂબ તમારી જીત રાખે ભગવાન. જો હર જગ્યાએ તમારી મનોકામના દ્વારકાનાથ પૂરી કરી. જરૂર જો મારા ડોવાના ખેડે વળ્યા છો, કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવેલો, કદાચ જો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું તો હું બાપો ગોગા બાપો આ મારો ગોગાનો વેણ છે, આ મારું વેણ છે ભાઈ. અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે, એંડાળે ડોવાના ખેડે આવે, મારી પાવડી આવે અને 11000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો બોલતો તો આટોને. જય 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 તારી બાપો ગોગા બાપો. મોગીલાલ 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 નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. ભાઈ જા તારી જીત જીત ને જીત હર જગ્યા જીત. કદાચ જો એક હોતડું રાખને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડી માં ગોગો તેલવડાનો બેઠો છે ઈ હાચો ઈ બોલ્યો હાચો અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11000 વોટ ના મારા આંકડા પડી ગયા. ખરો ખરો આ મારો વેણ ખરો એમો હાર પેર થાય પો કોઈ તો ડોગરા પહેલી તો એમ કહે તારી ડોગરા કે ભૂત બોલી તો કોક આ લાઈફ માં બોલો બોધમાં દિયા જાહેર બોલે જો પહેલી ગ્રાન્ડ તારી ડોગરા. એ તમારે જે જશે એ કરજો. કામ કરાવી ખૂબ Ready? ઘણી આવ લોટ ઓફ આવ મારી ગાયા હમો લમણો વાળ દો આચો વધારે મોને કહેતો ખરો તમને મળે એક દટા કરતો પાછો ધોણા પાજો. બાપુ બાપુ કરાવી 100% મને વિશ્વાસ